અત્યારના સમયમાં આપણે જોતા હોય કે ઘણા લોકોને ઇન્વેસ્ટ કરવું હોય, એવો બિઝનેસ શોધતા હોય કે ભાઈ થોડા રોકાણથી આપણો બિઝનેસ શરૂ થઈ જાય અને રિટર્ન કંઈક આપણને છૂટવા મળે. તો એના માટે આ બેસ્ટ ફ્રેન્ચાઇઝીનું હું તમને સજેસ્ટ કરું છું. મેઇન જે હાઇલાઇટની વાત કરીએ ને તો ફ્રેન્ચાઇઝી લીધા પછી રોયલ્ટી પણ એ લોકો નથી લેતા. ક્યાં ક્યાં મિલતા है खाने में? यहाँ पे अपने को कुल्हड़ पिज़्ज़ा मिल जाएगा, बर्गर मिलेगा, मोमोज मिल जाएगा, फ्रेंच फ्राइज़ है. ઓકે, 50થી 100 વ્યક્તિનું એ કાંઈ નાનું મોટું ફંક્શન કરવું હોય તો બી થઈ શકે. કિડ્સને, યંગ જનરેશનને બધાને ધ્યાનમાં રાખીને આખી આ પ્રીમાઇસીસ તૈયાર કરવામાં આવી છે. બુક્સ બી છે, કોઈને બુક્સ રીડ કરવી હોય અહીંયા આ બધી જગ્યાએ તમે જોઈ શકો. ચેસ ને ગેમ્સ ને આ બધું છે. પરફેક્ટ મુંબઈનો ટેસ્ટ છે. ફૂડની વાત કરીએ તો ફૂડમાં કોઈ બાંધછોડ નથી કરી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હાલ અત્યારે હું વાપી સિટીમાં છું. હું આવ્યો છું અત્યારે ઝીપી ફીડમાં, જે મુંબઈ બેઝ કંપની છે. અત્યારના સમયમાં આપણે જોતા હોય કે ઘણા લોકોને ઇન્વેસ્ટ કરવું હોય, એવો બિઝનેસ શોધતા હોય કે ભાઈ થોડા રોકાણથી આપણો બિઝનેસ શરૂ થઈ જાય અને રિટર્ન કંઈક આપણને છૂટવા મળે. તો એના માટે આ બેસ્ટ હું ફ્રેન્ચાઇઝીનું હું તમને સજેસ્ટ કરું છું. પોઈન્ટની વાત કરીએ ને સૌથી પહેલાં તો ફાસ્ટ ફૂડ બધું રાખે છે. બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, કુલ્લડ પિઝા છે, આવી બધી વસ્તુઓ રાખે છે જે અત્યારના ટ્રેન્ડિંગ કહેવાય છે. યંગસ્ટર્સને એવું જ બધું ભાવતું હોય છે. કંપની તરફથી જે એ લોકો સપોર્ટ કરે છે તો એની વાત કરું તો સૌથી પહેલાં તમારે લોકેશન શોધવામાં એ લોકો સપોર્ટ કરે છે, તમારી ફ્રેન્ચાઇઝી શરૂ કરાવી દે છે. એના પછી બીજો સ્ટેપ આવે છે કે જ્યારે તમારે મેન પાવરની જરૂર હોય, માણસોની જરૂર હોય, એ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. સાથે ત્રીજું છે ડિજિટલ માર્કેટિંગ, એ પણ એ લોકો કરાવી દે છે. સાથે સાથે ઓનલાઈન બિઝનેસ, સ્વિગી, ઝોમેટો, એ બી બધું ગોઠવીને આપે છે તમને. અને એના સિવાય મેઇન જે હાઇલાઇટની વાત કરીએ ને તો ફ્રેન્ચાઇઝી લીધા પછી રોયલ્ટી પણ એ લોકો નથી લેતા. આ બધી ડિટેલ્સ માટે વધુ તમારે જાણકારી મેળવવી હોય તો વિડીયો ઉપર ફ્રેન્ચાઇઝી નંબર લખાઈને આવે છે, તમે એમાં ફોન કરી શકો છો. એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં બી બધી માહિતી આપી દીધી છે નંબર, તો તમે એમાં બી કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારના જે જગ્યાએ હું આવેલો છું એ વાપીમાં ફોર્ચ્યુન મોલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ લોકેશન છે. અંદર આપણે એમના ફ્રેન્ચાઇઝી ઓનરને મળીએ, પછી આગળ ફૂડ તમને ટેસ્ટ કરીને જણાવીએ. હજી એક વસ્તુ મને આ લોકોની ગમે છે ને એ છે એમના ફ્રેન્ચાઇઝીના જે એમના કસ્ટમર છે એને લાસ્ટ સુધી એ લોકો સપોર્ટ કરે છે. બિઝનેસને ગ્રો કેમ કરવો ને એ લોકો હંમેશા એનાલિસિસ કરતા રહેતા હોય છે અને ઓનર સાથે કોન્ટેક્ટમાં રહીએ છે કે ભાઈ કઈ રીતે હજી આપણે બિઝનેસને વધારે આગળ લઈ જઈ શકીએ. હવે જાજી વાત નહીં કરીએ, અંદર જઈને મળીએ. ચાલો શરૂ કરીએ. જો અંદર આવો એટલે અહીંયા સેલ્ફી પોઈન્ટ એ લોકોએ રાખેલો છે. પછી એક સારી એવી કિંગ સાઇઝની ચેર રાખેલી છે. કેમ છો સાહેબ? कैसे हो? बढ़िया बढ़िया. आपका नाम बता दीजिए. अमित मिश्रा. ओके अमित भाई, ये लोकेशन कहाँ पे पड़ता है? ये अपना फॉर्च्यून मॉल के सामने विशाल मेगा मार्ट फर्स्ट फ्लोर, ज़िपी फीड. ओके, अपना टाइमिंग क्या रहता है यहाँ पे? टाइमिंग 12 से 10 बजे. ओके, क्या क्या मिलता है खाने में? यहाँ पे अपने को कुल्हड़ पिज़्ज़ा मिल जाएगा, बर्गर मिलेगा, मोमोज मिल जाएगा, फ्रेंच फ्राइज़ है. ओके, फ्रेंचाइजी का रिव्यू कैसा है? फ्रेंचाइजी का रिव्यू अच्छा है. सेटिस्फाई है आप? हाँ, सेटिस्फाई है. फ्रेंचाइजी के बारे में क्या पसंद है आपको? फ्रेंचाइजी कमीशन नहीं है उनका, रॉयल्टी फ्री है. रॉयल्टी फ्री है वो. ओके, और कस्टमर को सब खाना भी अच्छा लगता है? हाँ, अच्छा लगता है. ओके, अगर आपकी परमिशन हो तो थोड़ा किचन का भी विजिट कराए और जो भी यहाँ का जो फेमस आइटम है वो मेरे को डिश बना के खिलाए. हाँ, है ना? थैंक यू. આપણી ડીશ તૈયાર થઈને બહાર આવે ત્યાં સુધી આ તમને પ્રીમાઇસીસ બતાવી દઉં. આ બાજુ જો નાના બાળકો માટે મસ્ત એ લોકોએ ગોઠવણી કરીને રાખી છે. તમે ફેમિલીમાં આવ્યા હોય, બાળકો કદાચ હેરાન કરતા હોય, તોફાન કરતા હોય તો એને ડીંગા મસ્તી કરશે એટલે કાંઈ ઉપાધિ જેવું નથી. એક અંદર એ લોકોએ હોલ બનાવ્યો છે, ત્યાં મોટું સિટિંગ આપેલું છે. ફેમિલી સાથે તમે અહીંયા બી બેસીને નિરાતે ખાઈ પી શકો છો. બાકી આ લોકો એક અહીંયા હેપી બર્થડે માટે થીમ બનાવેલી છે. કેક કટિંગ માટે એક નાનું સ્ટેજ બી બનાવેલું છે. હવે ફૂડ આવે એટલે ટેસ્ટ કરીએ. ફાઇનલી બધું ફૂડ આપણું અહીંયા પ્રિપેર થઈને આવી ગયું છે અને એમના જે મેન્યુ છે એમાં આપણે વેજ ગ્રીલ સેન્ડવિચ મંગાવી છે, પેરી પેરી ફ્રાઈઝ, વેજ બર્ગર, આલુ ટિક્કી બર્ગર, મોહિતો છે,
અને કુલ્લડ પિઝા છે. અને આ જે જગ્યાએ હું અત્યારે બેઠો છું અરાઉન્ડ એમ સમજી લ્યો કે કદાચ તમારે 50 થી 100 વ્યક્તિનું અહીંયા કાંઈ નાનું મોટું ફંક્શન કરવું હોય તો બી થઈ શકે. કિડ્સને, યંગ જનરેશનને બધાને ધ્યાનમાં રાખીને આખી આ પ્રિમાઇસીસ તૈયાર કરવામાં આવી છે. બુક્સ બી છે અહીંયા. આ બધી જગ્યાએ તમે જોઈ શકો ચેસ ને ગેમ્સ ને આ બધું છે. મજા આવે એવી જગ્યા છે. રિલેક્સિંગ માટે બેસ્ટ જગ્યા છે. અને રોડ સાઈડ વ્યૂ છે એટલે તમે અહીંથી વાહન બી અવર જવર થતા જોઈ શકશો. હવે આપણે ફૂડનો ટેસ્ટ કરીએ. પરફેક્ટ મુંબઈનો ટેસ્ટ છે વેજ ગ્રીલ સેન્ડવિચ. એક વસ્તુ ખરેખર જાણીને મને અહીં ગમી કે ફૂડની વાત કરીએ તો ફૂડમાં કોઈ બાંધછોડ નથી કરી. તમે અહીંયા આવો તો ઇન્ટિરિયરમાં બી કાંઈ બાંધછોડ નથી. એટમોસ્ફિયર એક સારું કરીને તમને આપે છે. સાથે ફ્રેન્ચાઇઝીનો એટલો જબરદસ્ત સપોર્ટ છે કે કદાચ કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તમારા એરિયામાં, તમારા સિટીમાં બેસ્ટ લોકેશન શોધવામાં એ પણ સજેસ્ટ કરશે તમને કે આ લોકેશનમાં કરીએ તો સારો ફૂટફોલ મળશે આપણને. એ સિવાય સૌથી બેસ્ટ પાર્ટ કે ભાઈ તમારે રોયલ્ટી ફ્રી છે. તમારે કાંઈ ફ્રેન્ચાઇઝી લીધા પછી કાંઈ રોયલ્ટી એમને ચૂકવવાની નથી હોતી. તો આ અમુક પોઈન્ટ બહુ સારા લાગ્યા ફ્રેન્ચાઇઝીના. બાકી ફૂડની વાત કરીએ તો ફૂડ બી ખરેખર બહુ બેસ્ટ છે. આ એમની પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ છે. પેરી પેરી ફ્રાઈસ મસ્ત ક્રિસ્પી. પછી આ જે એમના કુલ્લડ પિઝા. અત્યારના યંગસ્ટર્સને આવું બધું ખાવાનું પસંદ હોય છે. ચીઝથી લોડેડ છો. અંદર બધા વેજીસ ઉમેરેલા છે. આ એમનો બર્ગર છે, આલુ ટિક્કી બર્ગર. બર્ગર એકદમ સોફ્ટ છે. ટિક્કીનો ટેસ્ટ જોરદાર છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ અનુભવ ખરેખર મારો બહુ સારો રહ્યો. અને આ બર્ગર ખાવાની નિશાની બેસ્ટ કે તમે બર્ગર ખાધું. આ એમનો મોહિતો છે, એકદમ રિફ્રેશિંગ. હવે હું આગળ ફૂડની મજા માણું છું. તમારે કોઈને ફ્રેન્ચાઇઝીની કાંઈ ઇન્ક્વાયરી હોય તો અત્યારે ફ્રેન્ચાઇઝી નંબર વિડીયોમાં લખાઈને આવે છે. કાંઈ બી ઇન્ક્વાયરી હોય, કોઈને બી કાંઈ માહિતી જોતી હોય તો તમને એ નંબર ઉપર માહિતી મળી રહેશે. એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં બી ડિટેલ્સ આપી દીધી છે. બાકી વાપીમાં રહેતા હોય અને આ જગ્યાએ ફૂડની મજા માણવી હોય તો પહોંચી જાજો. એમનું પણ એડ્રેસ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.